જોવા જઈએ તો અમે ગત મહિને આંદોલન કરેલા 18 જૂને જ્યારે આંદોલન થયેલું ત્યારે 2 દિવસ પછી કેબિનેટની મીટિંગ બેઠી અને એની અંદર 7,500 ની 9 થી 12 ની અંદર એ લોકોએ મૌખિક જાહેરાત કરી, પરંતુ પ્રેશર સતત ને સતત અમે રજૂઆત કરતા રહ્યા તો 3 જુલાઈના રોજ એ લોકોએ 24,700 ની ભરતી માટે કીધું કે અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. પ્રેસના માધ્યમથી એ લોકોએ કહી દીધું અને ટ્વિટરમાં પણ ચાલેલું હતું. આજે તમે જોવો તો આ માનનીય શિક્ષણ મંત્રીએ કુબેર ડિંડોર સાહેબે ટ્વીટ કરેલું હતું, એની આ પોસ્ટ છે. ત્યારબાદ આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલે એની ઉપર ટ્વીટ કરેલું હતું, આ એમની ટ્વીટ છે. ત્યારબાદ પ્રફુલ્લ પાનસુરિયા સાહેબે એણે પણ ટ્વીટ કરેલું હતું કે 24,700 ની અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. એ લોકોએ માત્ર ને માત્ર ટ્વીટ કરેલું છે અને પ્રેસના માધ્યમથી પ્રવક્તા મંત્રીએ કીધેલું છે કે 24,700 ને અમે ભરતી કરીશું. પરંતુ ત્યાર પછી અમે સતત ને સતત 20 દિવસથી કાયમી શિક્ષકની ભરતી માટેની જે તમે 24,700 ની તમે આંકડો આપ્યો છે એનું ઓફિશિયલ તમે નોટિફિકેશન આપો કે લેખિતમાં આપો કે અમે આ તારીખે ફોર્મ ભરીશું, આ તારીખે ડીવી કરીશું, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું આવ્યું નથી. અમે કાલે પણ સચિવાલય ગયા હતા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું, શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું કે ટૂંક સમયમાં આવશે, તમે પોર્ટલ જોતા રહેજો અથવા ન્યૂઝપેપર વાંચતા રહેજો. તો આજે વહેલી સવારે જેમ ન્યૂઝપેપરનું કટિંગ જોઈએ છે ને ત્યારે જ્ઞાન સહાયક નામનું ફરીથી એક ગતકડું આપવામાં આવશે. વર્ષ દિવસ પહેલાં જ્યારે અમે સચિવાલય મળવા જતા કે જ્ઞાન સહાયક આ યોજના તો અમારી સાથે અન્યાય થયો એમ 11 મહિના, ત્યારે સાહેબ એવું કહેતા કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે અને કાયમી ભરતી છે તો ટૂંક સમયમાં આવશે. એ સ્ટેટમેન્ટને આજે વર્ષ દિવસ પૂરું થયું પણ હજી સુધી કાયમી શિક્ષકની ભરતી માટે કોઈ પણ પ્રકારની એ લોકોએ ઓફિશિયલ જાહેરાત નથી કરી. મતલબ કે ઉમેદવારો સાથે અમારી સાથે એક રમત, અમને એક પ્રકારનો હે ને વોલીબોલ બનાવી લીધા. લોકો અમારી સાથે રમે છે, અમારી લાગણીઓ અને માગણીઓ સાથે આ લોકો સતત ખિલવાડ કરે છે. ખબર નહીં શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે નેતા હોય, અધિકારી હોય, બધાએ અમારી લાગણી માગણી સ્વીકારવી જોઈએ. તો અમે મીડિયા મારફતે એટલું જ કહીએ છીએ કે અમારી 24,700 ની ઓફિશિયલ જાહેરાત આપો. ગત અઠવાડિયા પછી જોવા જઈએ તો 1/8 થી 24,700 ની જે ક્રમિક ભરતીની વાત કરી એ ચાલુ પણ થવાની છે. તો અઠવાડિયા પહેલા 11 મહિનાનો કરાર કેમ ફરીથી લાવો? એક કોરથી એમ કે 24,700 કરશું, એક બાજુ જોઈએ તો જ્ઞાન સહાયક લાવે છે. મતલબ આ લોકો શું કરવા માંગે છે ને એ જ નહીં સમજાતું. એટલે કંઈક ને કંઈક જોવા જાય તો કરાર ઉપર બધી ભરતી આ રીતે કરીને કંઈક ને કંઈક, હું તો આને લોલીપોપ એટલા માટે માનું છું કેમ કે અમારા આંદોલન જ્યારે કરીએ છીએ ને ત્યારે આવા ગાજર લટકાવવામાં આવે છે અને ઉમેદવારોને શાંત પાડવામાં આવશે. હજી સુધી કોઈ એવું નથી આવ્યું. એટલે આંદોલન કરો ને તો આ લોકો ખાલી ને ખાલી જાહેરાત કરે છે.